કાળા જાદુ, અંધશ્રદ્ધા અને ષડયંત્રમાં ફસાવી એક 30 વર્ષીય પરિણીત મહિલા જે હાલમાં 5 મહિનાની ગર્ભવતી છે, તેના પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો, અને આ માત્ર જોવા જઈએ તો એક ગુનાની ઘટના નથી, પરંતુ વિશ્વાસઘાત, તાંત્રિક વિધિના નામે જે ફેલાયેલી જાળ છે અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને જે કરવામાં આવતા ધર્મ પરિવર્તનની એક અત્યંત કંપાવનારી ઘટના છે. શું સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવેલા એક એવા ચોંકાવનારા કિસ્સાની અત્યારે વાત કરવી છે કે જેને સાંભળીને સમાજમાં જે ચાલી રહેલા કાળા જાદુ, અંધશ્રદ્ધા અને ષડયંત્રનો એક ભયાનક વાસ્તવિકતા તમારી સામે આવશે. એક 30 વર્ષીય પરિણીત મહિલાને અંધશ્રદ્ધામાં ફસાવવામાં આવે છે, અને જો વિગતે આખા ઘટનાક્રમની ચર્ચા કરું તો આ પીડિતાના લગ્ન થોડાક જ સમય પહેલા થયા હતા. થરાદ પંથકમાં એક યુવક સાથે તેના લગ્ન થયા, અને લગ્ન બાદ આ જે દંપતી છે તે પાલનપુર ખાતે પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. મહિલાનો પતિ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, એટલે કે જોવા જઈએ તો એક સામાન્ય પરિવાર હતો જે મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ સમસ્યાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આ મહિલાની તબિયત વારંવાર લથડવા લાગે છે. પતિ ગરીબ છે, રિક્ષા ચલાવે છે, માંડ ઘરનું પૂરું થાય છે. હવે પત્નીનો ઈલાજ કરાવો તો કરાવો કેવી રીતે? જે બીમારી છે તે મોંઘી હોસ્પિટલમાં લઈ જવાય નહીં, કારણ કે ખર્ચો વધારે થાય. હવે આ સમયે એક એન્ટ્રી થાય છે પતિના એક મિત્ર અખસ્ત્રા રજબાનીની. એક મિત્ર તરીકે અખસ્ત્રાની મદદ હાથ લંબાવ્યો તેણે, પરંતુ એ મદદ પાછળનો ઈરાદો એટલો ભયાનક હતો કે ત્યારે કોઈ સમજી જ ના શક્યું. અખસ્ત્ર શાહે મહિલાની બીમારી દૂર કરવા માટે તાંત્રિક વિધિ અને દોરા ધાગા કરવાની સલાહ આપી. અંધશ્રદ્ધા અને બીમારીની પીડામાં જે આ મહિલા અને પરિવારની વાત તેણે માની લીધી, અને બસ અહીંથી જ જે યુવક હતો એ મહિલાને ઘરમાં અવર જવર તે વધારે કરવા લાગ્યો. તાંત્રિક વિધિના બહાને તે મહિલાની નજીક આવતો ગયો, અને ધીમે ધીમે તેણે મહિલાએ પોતાની વાતોએ તેને જાળમાં ફસાવી લીધી. પરિસ્થિતિ એ હદે બની ગઈ કે મહિલાએ તેના પતિ સાથે અણબનાવ શરૂ થવા લાગ્યા, અને જે આયોજનબદ્ધ રીતે થયેલા આ કાવતરામાં પતિ અને પત્ની અલગ થઈ જાય છે. મહિલા પોતાની પતિને છોડીને જે યુવક હતો તેની સાથે રહેવા લાગે છે. તેને ક્યાં ખબર હતી કે તે આગમાંથી નીકળીને હવે એક મોટા કાવતરામાં અત્યારે ઘૂસી રહી છે. જે યુવક હતો તેની સાથે રહેવા બાદ જે અત્યાચારની જોવા જઈએ તો અસલી કહાની અહીંયાથી શરૂ થાય છે. મહિલાએ પોતાની ફરિયાદમાં અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે જે ઘણા ચોંકાવનારા છે. જે યુવક હતો તે બળજબરીથી તેનું ધર્મ પરિવર્તન કરાવે છે. એટલું જ નહીં, તે યુવક જોવા જઈએ તો અન્ય યુવકો સાથે પણ સાગરીતો હતા તેના. આરિફ, રજબાશ ફકીર, ઇલિયાસ અને તે શમશીશા. હવે આ જે 3 અન્ય યુવકો હતા તેની સામે તેને વારંવાર મરજી વિરુદ્ધ તેને શારીરિક સંબંધ બાંધવામાં આવે છે. એક સ્ત્રી જેણે એક વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો, તેને અલગ અલગ યુવકો સાથે રોજ બરોજ દુષ્કર્મ તેના પર ગુજારવામાં આવે છે. મહિલાના જોવા જઈએ તો આ શોષણની વાત નથી, પરંતુ આખી વ્યવસ્થા પર સવાલ અહીંયા ઊભો થાય છે કે કેવી રીતે આટલા લાંબા સમય સુધી આ શખ્સો એક મહિલાને પોતાની હવસનો શિકાર બનાવતા રહ્યા. તમે વિચારતા હશો કે આ મહિલાએ પોલીસની મદદ લીધી કેમ ના? તો જવાબ છે હા, તેણે લીધી. અત્યાચારોથી ત્રાસીને જ્યારે આજ વર્ષે એટલે કે 7 એપ્રિલ 2026ના રોજ મહિલાએ હિંમત ભેગી કરી અને પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે કાર્યવાહી પણ કરી અને કેટલાક આરોપીઓ જેલના સ્થળે પાછળ પણ ધકેલી દીધા. પરંતુ આપણા સમાજની એક વાસ્તવિકતા છે કે જ્યારે કોઈ મહિલા ન્યાય માટે અવાજ ઉપાડે છે ત્યારે તેને દબાવી દેવાના પૂરેપૂરા પ્રયાસ થાય છે. અને અહીં પણ એવું જ થયું. જે આરોપીઓ બહાર હતા તે લોકો આ ગુના સાથે સંકળાયેલા હતા. તેમણે પીડિતા પર ભારે દબાણ લાવવાનું શરૂ કર્યું. તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી. પણ વાત ત્યાં અટકી નહીં. એક મા માટે સૌથી મોટી નબળાઈ તેના બાળકો હોય છે. આ નરાધમોએ ધમકી આપી કે જો તે સમાધાન નહીં કરે તો તે તેની દીકરીનું અપહરણ કરી લેશે. એક મા પોતાની દીકરીના જીવ જોખમમાં કેવી રીતે મૂકી શકે? આ ડર અને માનસિક ત્રાસના કારણે તે મહિલા તૂટી ગઈ, ને મજબૂરીવશ તેને સમાધાન કરવું પડ્યું. હાઈકોર્ટમાં જઈ પોતાની જે નોંધાવેલી એફઆઈઆર હતી તે રદ કરાવવી પડી. પણ કહેવાય છે કે ગુનેગાર ક્યારેય સુધરતો નથી. એફઆઈઆર રદ થયા બાદ જ્યારે આરોપીઓ જેલમાંથી છૂટ્યા ત્યારે તેમને લાગ્યું કે હવે તેઓ કંઈ પણ કરી શકે છે અને કાયદો તેમનું કંઈ ના બગાડી શકે.
જેલમાંથી બહાર આવતા જ જે યુવક હતો તે ફરીથી પોતાનો અસલી રંગ બતાવવા લાગ્યો. તેણે મહિલાને પોતાની સાથે રાખવાનું કોઈને તેને તે પેગ્યા ગામે લઈ ગયો. પીડિતાને એમ હતું કે કદાચ હવે શાંતિથી જીવન જીવવા મળશે. એકવાર જે યુવક છે તે જેલ જઈ આવ્યો છે તો કદાચ હવે સુધર્યો હશે. પરંતુ પેગ્યા ગામે પહોંચ્યાના 2-3 દિવસમાં જ તેના પર ફરીથી ત્રાસ ગુજારવાનું શરૂ થઈ ગયું. અહીં વિચાર કરો જરા, મહિલા હાલ 5 મહિનાની ગર્ભવતી છે. 5 મહિનાના ગર્ભને પોતાના પેટમાં ઉછેરી રહી છે અને એક લાચાર સ્ત્રી પર આવો અત્યાચાર, મારપીટ તે ગુજારવામાં આવે છે. મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવામાં આવે છે. અને આ યુવકની હિંમત જે છે તે અટકતી નથી. મહિલાને ધમકી આપે છે કે બંને દીકરીઓનું ધર્મ પરિવર્તન કરાવશે, તેમને મુસ્લિમ બનાવી દેશે અને જો આ વાતનો વિરોધ કરશે તો તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. વધુમાં તે મહિલા દ્વારા શું ગંભીર ખુલાસા કરવામાં આવ્યા છે, એકવાર એ પણ સાંભળી લઈએ. અગાઉ મેં 5 વિધર્મીઓ વિરુદ્ધ પાલનપુર કોર્ટમાં ફરિયાદ આપેલી, તો એમાં 3 આરોપી પકડાયા હતા અને 2 આરોપી બાકી હતા. તો એ 2 આરોપી મને ફોન દ્વારા મારો કોન્ટેક્ટ કરી મને વારંવાર ધમકીઓ આપતા કે તું કેસ પાછો ખેંચી લે, યા તો તારી છોકરીઓ ઉપાડી લેશું અને યા તો તને જાનથી મારી નાખશું. એમ વારંવાર ધમકીઓ આવતી. પછી એની ફેમિલી, એના પરિવારવાળા બધા મળીને મારો કોન્ટેક્ટ કર્યો અને અખ્તર જોડે વાત કરી કે તું એને અપનાવી લે, અમે બધી રીતે એને રાખશું. તો અખ્તર મને પત્ની તરીકે અને મારા બાળકને પણ અપનાવવા તૈયાર હતો. એ સમયે હું 4 મહિના ગર્ભ હતી. તો એના પછી અમે હાઈકોર્ટ પ્રેસિંગ દાખલ કરી. અખ્તર છૂટીને બહાર આવ્યો તો અખ્તર બધી રીતે મને અપનાવવા તૈયાર હતો. એમ કહીને મને પેગ્યા લઈ ગયા એના ગામે લઈ ગયા. પછી આ લોકોએ મારી જોડે 2 દિવસ સારું રાખ્યું. પછી ફરીથી એનું એ જ વર્તન ચાલુ કરી નાખ્યું. મને ધાક ધમકી આપવી, મને મારપીટ કરવી, મારા બાળકને મારા પેટ ઉપર લાતો મારવી, આ બધું એ લોકોએ ફરીથી ચાલુ કરી નાખ્યું. અને અગાઉ જે મેં ફરિયાદ કરી હતી એમના જોડે મારા અને અખ્તરના વિડીયો હતા. તો એ વિડીયોના આધારે એમના ફેમિલીવાળા, એમના સગા સંબંધીઓ આ બધા મળીને વિડીયો દ્વારા મને બ્લેકમેલ કરતા કે અમે જેમ કહીએ એમ તું કર, નહીં તો તારા વિડીયો અમે વાયરલ કરી દઈશું. એમ કહીને ફરીથી આ લોકો, એના ઘરના સભ્યો, એના સગાવાલા આ બધા મળીને મારી જોડે બલાત્કાર પણ કરેલો છે અને મારી જોડે ધર્મ પરિવર્તન પણ કરાયેલું છે. ધર્મ પરિવર્તન કરાયા પછી આ લોકોએ મને એવી ધમકી આપી કે તારી બંને છોકરીઓને તું લાવી દે, યા તો પછી અમે એને ઉપાડી લઈશું અને એની તારી બંને છોકરીઓને લાવી અને અમે એને મુસલમાન બનાવીએ અને અમે મારા મુસ્લિમ ધર્મ છોકરીઓને અપનાવી દઈએ. તો બસ એના ડરથી હું બહુ ડરી ગઈ. મારી જોડે કોઈ રસ્તો નહોતો કે હું કોઈનો સહારો લઉં. ત્યાર પછી આ લોકો વારંવાર મારી જોડે દુષ્કર્મ કરતા, વારંવાર મને ધમકીઓ આપતા, વારંવાર એના પૂરા પરિવાર મળી અને મને મારપીટ કરતા. અને હાલ બી આ બધા જે આરોપી છે એમના વિરોધ મેં ફરીથી ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલી છે. અને હાલ બી એ લોકોના બધાના ફોનમાં મારા નગ્ન ફોટા અને વિડીયો પણ છે. તો આ વારે ઘડીએ મને ધમકી પણ આપે છે. એમાં આ લોકોની જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે અને સરકારને બસ આટલી જ મારી વિનંતી છે કે બસ જલ્દી મને ન્યાય અપાવો. જો આ લોકો આવી રીતે કરશે તો અખ્તર, પછી સલીમ, આરિફ અને ઇલિયાસ આ લોકોના બધાના ફોનમાં ફોટો છે અને મેં ધાનેરા પોલીસ સ્ટેશન ફરિયાદ પણ નોંધાવેલી છે. અને જો આ લોકોને જલ્દી પકડવામાં નહીં આવે તો આ લોકો બીજી કોઈ પણ છોકરી, હિન્દુ છોકરીને ફસાવીને આ લોકો આવી રીતે કરે જ છે. એમનો ધંધો છે. અખ્તર સારી સારી છોકરીઓ પણ ફસાવે છે, એમના જોડે હની ટ્રેપ બી કરાવડાવે છે. એટલે સરકારને મારી એટલી જ વિનંતી છે કે આ લોકોને જલ્દી સજા અપાવો બસ. આ માનસિક ટોર્ચર અને શારીરિક શોષણની હદ અહીંયા પૂરી નથી થતી. મહિલાએ પોતાની ફરિયાદમાં એક ગંભીર અને ખૂબ જ આક્ષેપ કર્યો છે કે જે યુવક જે છે તે અખતરા ઉપરાંત આરિફ, ઇલિયાસ અને શમશીશા નામના અન્ય આરોપીઓ તેને અલગ અલગ પળોમાં વિડીયો બનાવી લીધા છે. આ નારાધમો તેને અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યા છે કે અને કહી રહ્યા છે જો ફરીથી તે ફરિયાદ કરી તો આ વિડીયો અમે વાયરલ કરી દઈશું. અને આ જ વિડીયોના ડરના કારણે પીડિતા માટે અત્યારે જીવવું જે છે જોખમ બની ગયું છે. અને હવે આ મુદ્દે જ્યારે આખરી જોવા જઈએ તો જે મહિલા હતી તેની સહનશીલતાનો અંત આવે છે. ગર્ભવતી હોવા છતાં, પોતાની દીકરીઓની ચિંતા હોવા છતાં મહિલા ફરીથી એકવાર સમાજના ડરને બાજુમાં મૂકીને ફરીથી ફરિયાદ નોંધાવે છે.
ધાનેરા પોલીસ મથકે જ્યારે આ યુવતી પહોંચે છે અને ચારેય શખ્સો સામુ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવે છે અને આ વખતે મૌખિક વાતો નહીં પરંતુ મહિલાએ ધર્મ પરિવર્તન કરાવતું હોવાનો વિડીયો પણ પુરાવા સ્વરૂપે પોલીસને આપ્યો છે અને જે કદાચ આગામી દિવસમાં કેસમાં ખૂબ મજબૂત કડી બની જશે. આ ગંભીરતા મામલે પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે અને મુખ્ય આરોપી યકસ્ત્રા રજવાસા છે અને જે અમુક બીજા આરોપીઓ હતા, જે અન્ય આરોપી આશરીફ, ઇલિયાસ અને શમશીશાની આ ષડયંત્રમાં શું ભૂમિકા હતી, તેના પર કેવી રીતે બ્લેકમેલનો રેકેટ ચલાવતા હતા, તેના પર પોલીસ અત્યારે વધુ તપાસ કરી રહી છે. વધુમાં અહીંયા એકવાર પોલીસ દ્વારા આખા મામલાને લઈને શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. ઓકે સર. ધાનેરા પોલીસ સ્ટેશનના પ્યાગ્યા ગામની આ ગુનાના કામની ભોગ બનનાર જેઓને તેના ઘરની અંદર આરોપી અખ્તર શાહ અને તેના પરિવારના 4 આરોપી સભ્યોએ વારંવાર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતા હતા અને આરોપી અખ્તર શાહ નાઓએ ભોગ બનનારની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધેલા હતા અને આ બાબતે જો કોઈને ભોગ બનનાર જણાવશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી. આ મુજબનો આ 4 આરોપીઓ વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયેલ છે. જે ગુનાના કામે આરોપી અખ્તર શાહની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ ચાલુમાં છે. બનાસકાંઠાની આ ઘટના આપણને ઘણું બધું શીખવી જાય છે કે પ્રથમ તો બીમારીમાં કોઈ પણ સમયે દોરા ધાગા અને તાંત્રિક વિધિ પર આંધળો વિશ્વાસ મૂકવો એક કઈ હદે જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે અનેકવાર જોતા હોઈએ છીએ કે જ્ઞાનીબેન ઠાકોર જે છે તે બનાસની અંદર ઘણી વાર કહી ચૂક્યા છે કે અંધશ્રદ્ધા પર ભરોસો ના કરવો, ભૂવા પર ભરોસો ના કરવો, પરંતુ ત્યાંના લોકો જે છે એ અત્યારે દવા કરતાં વધારે અંધશ્રદ્ધા પર ભરોસો કરે છે અને એના જ કારણે આવો મામલો જે છે સામે આવે છે. જોવાનું રહેશે હવે આ કેસમાં આગળ શું થાય છે, પીડિતાને ન્યાય મળે છે કે કેમ. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.